પાના નંબર 37 પર વિચારો, ચર્ચા કરો અને લખોમાંથી, બરાબર. તો પહેલું શું કહે છે, જો લંબ આલેખના કોઈ સ્તંભની સ્થિતિમાં ફેરફાર કરવામાં આવે તો શું આપેલ માહિતીનું અર્થઘટન બદલાય છે, શા માટે? ચલો, પહેલાં શું કહેવા માંગે છે આ, કે કોઈ આપણને લંબ આલેખ આપેલો હોય, બરાબર. આ લંબ આલેખ આપેલો છે, આ કોઈ માહિતી આપેલી છે, બરાબર. દાખલા તરીકે આપણને માહિતી આપેલી છે કે અહીંયા ગણિત, અહીંયા આપ્યું છે વિજ્ઞાન અને આ આપેલો છે અંગ્રેજી, બરાબર. આ 3 લંબ આલેખ આપેલા છે. જો અહીંયા આપણે ક્રમમાં ફેરફાર કરીએ, દાખલા તરીકે અહીંયા પહેલું લઈ લઈએ વિજ્ઞાન અને પાછળ લઈ લઈએ ગણિત, બરાબર. આપણે ક્રમમાં ફેરફાર કરી દઈએ છીએ. તો પહેલાં વિજ્ઞાન લઈ લીધું, પછી ગણિત લઈ લીધું. આની માહિતી પણ આપણે બદલી કાઢી. દાખલા તરીકે ગણિત વિજ્ઞાનની કેટલી હતી, આટલી હતી, અને ગણિતની કેટલી હતી, આટલી હતી, બરાબર. એટલે શું કર્યું આપણે, ક્રમમાં ફેરફાર કર્યો, બરાબર. તેનું અર્થઘટન બદલાય નહીં, બરાબર. ક્રમમાં ફેરફાર કરતા અર્થઘટન ના બદલાય, બરાબર. આપણે કોઈ પણ સંખ્યા પહેલી આપેલી હોય એને પછી લખી શકીએ, પછી આપેલી હોય એને પહેલાં લખી શકીએ, એમાં કોઈ અર્થઘટન બદલાવાનું નથી. પરંતુ મતલબ શાની સાથે છે, ખાલી સ્તંભની ઊંચાઈ સાથે, બરાબર. ઊંચાઈમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં, બરાબર. ઊંચાઈ જેટલી આપેલી હોય એટલી જ લેવી પડે. ઊંચાઈ સાથે જ મતલબ છે, બરાબર. તો આપેલી માહિતીમાં આપણે શું જોવાનું છે, ખાલી ઊંચાઈ જોવાની છે, બરાબર. ઊંચાઈ સાથે જ મતલબ છે. ચલો, પાના નંબર 37 પર છે પ્રયત્ન કરોના દાખલા. અમે કીધું છે નીચેની માહિતી દર્શાવતા યોગ્ય આલેખ દોરો. આપણને પસંદગી આપેલી છે કે આપણે એ આલેખ દોરવાનો છે, બરાબર. કયો પસંદ કરવાનો છે, તો આપણી પાસે લંબ આલેખ છે, દ્વિલંબ આલેખ છે, બરાબર. તો આપણે એક જ માહિતી આપેલી છે એટલે આપણે શું કરીએ, લંબ આલેખને પસંદ કરીએ. તો એમાં શું કહે છે, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર, એમ કેટલા માસ છે આપણી પાસે. અહીંયા શું દર્શાવીશું, આપણે માસ દર્શાવીશું, બરાબર, આ બાજુ. અને વેચાયેલ ઘડિયાળની સંખ્યા આપણે શું દર્શાવીશું, વાય એક્સ પર. એક્સ અક્ષ પર શું દર્શાવીએ, માસ દર્શાવીએ, અને વાય એક્સ પર શું દર્શાવીશું, આપણે વેચાયેલા ઘડિયાળની સંખ્યા. અહીંયા શૂન્ય છે, ઓ કહેવાય બીજા શબ્દોમાં, બરાબર. તો અહીંયા માસ, અહીંયા સંખ્યા. હવે પ્રમાણ માપ લઈ લઈએ. તો પ્રમાણ માપ તો વાય અક્ષ પર લેવાનું. એક્સ અક્ષ પર માસ આવશે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. હવે પ્રમાણ માપ શેની પર લેવાનું, વાય એક્સ પર. વાય એક્સ પર પ્રમાણ માપ શું લઈએ, 1000 છે, 1500 છે, 1500, 2000, 500, 1500, એટલે કે શું થાય છે, 500 નો વધારો થાય છે, બરાબર. તો આપણે શું લઈએ, 500 થી લઈએ. તો પ્રમાણ માપ 1 સેમી બરાબર કેટલા, 500, બરાબર. 500 ઘડિયાળ. 1 સેમીનો મતલબ શું થશે, 500 ઘડિયાળ, બરાબર. એટલે આપણું જે બાર ગ્રાફ છે, લંબ આલેખ છે, એ બની જશે. આપણે શું કરી રહ્યા છે, લંબ આલેખ દોરવાના છે. કયો આલેખ, લંબ આલેખ. ચલો, આપણે દોરી દીધો છે ગ્રાફ. જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર કયા એક્સિસ પર છે, આપણે એક્સ એક્સિસ પર, બરાબર. અને અહીંયા ઘડિયાળ છે, ઘડિયાળ કયા એક્સિસ પર લીધા છે, વાય એક્સિસ પર. હવે એક એકમ બરાબર કેટલા લીધા છે, 500 ઘડિયાળ લીધા છે. 500, 1000, 1500, 2000, 2500, 3000 ને 3500, બરાબર. તો પહેલાં જુલાઈ માસ માટે જોઈએ. જુલાઈ માસમાં કેટલા ઘડિયાળ છે, તો 1000. તો અહીંયા 500 અને અહીંયા 500, 1000, બરાબર. તો જુલાઈ માસના ઘડિયાળ આપણી પાસે થઈ ગયા. અહીંયા આપણે ટીકર લઈએ છીએ, બરાબર. પછી આપણે લાઈન દોરી દઈશું. તો આ જુલાઈ માસના ઘડિયાળ થઈ ગયા, બરાબર.
ચલો હવે ઓગસ્ટ માટે જોઈએ તો ઓગસ્ટમાં કેટલા છે 1500. 1500 એટલે 3. તો આવી રીતે આપણે દોરી લઈશું. ફૂટપટ્ટીનો ઉપયોગ કરવાનો છે તમારે. ચલો પછી સપ્ટેમ્બરમાં, તો સપ્ટેમ્બરમાં કેટલા છે તો સપ્ટેમ્બરમાં પણ 1500 જ છે. તો 1 2 3 અહીંયા આવી ગયા 1500. ચલો સપ્ટેમ્બર માસના 1500 થઈ ગયા છે. હવે ઓક્ટોબર માસ માટે, તો ઓક્ટોબર માસ માટે કેટલા છે 2000 છે. તો 2000 ક્યાં છે અહીંયા છે 2000. તો અહીંયા લાઈન લઈ લઈએ 2000. પહેલાં લાઈન કરી લેવાની છે, એના પછી આપણે લાઈન દોરી દેવાની છે 2000. ચલો ઓક્ટોબરના થઈ ગયા. હવે નવેમ્બરમાં કેટલા છે, નવેમ્બરમાં 2500 છે. તો નવેમ્બરમાં આ રહ્યા 2500. 2500ની લાઈન પહેલાં ડ્રો કરી દેવાની છે, એના પછી સીધી લાઈન. હવે ચલો હવે ડિસેમ્બર માટે કેટલા છે 1500 છે. તો આ ડિસેમ્બરના અહીંયા આવી ગયા 1500. 1500ની લાઈન પહેલાં ડ્રો કરી દેવાની. તો અહીંયા આપણનો ગ્રાફ મળી ગયો. બરાબર. પેન્સિલથી આપણે ગ્રાફ દોરવાનો હોય છે. મેં અત્યારે પેનનો ઉપયોગ કરીશ જેનાથી તમને બરાબર ખ્યાલ આવે. બરાબર. તો આપણો ગ્રાફ થઈ ગયો. હવે એના આધારે થોડાક પ્રશ્નો જોઈએ. તો સૌથી વધારે ઘડિયાળ કયા માસમાં દેખાય છે, તો અહીંયા દેખાય છે 2500. બરાબર. હવે સૌથી ઓછી ક્યાં દેખાય છે, તો સૌથી ઓછી 1000 દેખાય છે. કયા માસમાં, જુલાઈ માસમાં. પછી સરખી ક્યાં દેખાય છે, તો ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ડિસેમ્બર માસમાં કેટલી છે 1500 1500 1500 કેવી છે સરખી દેખાય છે. બરાબર. તો આ થઈ ગયો આપણો ઘડિયાળ વર્સિસ શેનો, મહિનાનો લંબ આલેખ. બરાબર. આવી રીતે તમારે આલેખ ડ્રો કરવાનો રહેશે. ચલો બીજા નંબરનું છે, એમાં આપેલું છે આપણને વિદ્યાર્થીઓની પસંદગી. શાળા એ, શાળા બી, શાળા સી, 3 શાળા માટે છે. એમાં ચાલવું એટલે કે ઇંગ્લિશમાં શું કહેવાય વોકિંગ અને સાયકલ સવારી એટલે કે શું કહેવાય સાયકલિંગ. મતલબ 3 શાળાઓ છે. 3 શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા લેવામાં આવી છે કે જેમને ચાલવાનું પસંદ છે અથવા તો સાયકલ સવારી પસંદ છે. બરાબર. તો એની પસંદગી આપેલી છે આપણને. તો એનો આલેખ દોરવાનો છે. તો આમાં કયો આલેખ દોરી શકાય, દ્વિલંબ આલેખ. કેમ કે શું છે, 2 માહિતી આપેલી છે. 2 માહિતી છે, એક જ શાળા છે. 2 માહિતી છે, એક જ શાળા છે. 2 માહિતી છે, એક જ શાળા છે. આનાથી શું દર્શાવાશે, સંખ્યા પણ દર્શાવી શકાશે અને એની સરખામણી પણ થઈ જશે. બરાબર. સંખ્યા અને સરખામણી બંને એક સાથે એક આલેખમાં આવી જતી હોય એવો કયો આલેખ છે, દ્વિલંબ આલેખ. બરાબર. તો ચલો દ્વિલંબ આલેખ દોરીએ. તો આપણો એક્સ એક્સિસ, વાય એક્સિસ. બરાબર. તો અહીંયા 2 છે, તો ચાલવું અને આ છે સાયકલ સવારી. ચાલવા માટે આ પ્રકારનો ગ્રાફ દોરીશું, સાયકલ સવારી માટે આ પ્રકારનો ગ્રાફ. મતલબ કે આ ચાલવા માટે અને સાયકલ સવારી માટે આ પ્રકારનો. બરાબર. આવી રીતે આપણે દ્વિલંબ આલેખ દોરીશું. હવે એક્સ એક્સિસ પર શું દર્શાવીશું, શાળા. શું દર્શાવીશું, શાળાઓ. કઈ કઈ શાળાઓ છે, એ, બી અને સી. અને વાય એક્સિસ પર શું દર્શાવીશું, વિદ્યાર્થીઓની સંખ્યા. શું દર્શાવવાનું છે, વિદ્યાર્થીઓની સંખ્યા. કયા એક્સિસ પર, વાય એક્સિસ પર. ચલો એના માટે આપણે શું લેવું પડે, પ્રમાણમાપ લેવું પડે વાય એક્સિસ પર. તો પ્રમાણમાપ કયા અક્ષ માટે, વાય અક્ષ માટે. કેટલું લેવું પડે વાય અક્ષ માટે, તો કેટલી સંખ્યાઓ છે અહીંયા 45 છે, 40 છે, 25 છે, 55 છે, 15 છે, 35 છે. અહીંયા એક વસ્તુ આપણને દેખાય છે કે અહીંયા બધી સંખ્યાઓ કેવી છે, 5ના ગુણાંકમાં છે. તો આપણે 5 5નું લઈએ
તો થઈ જશે 8 પંચા 40, મતલબ 8 સેમી સુધીમાં 9 સેમી સુધીમાં થઈ જશે, મતલબ આપણા ગ્રાફમાં આવી જશે. તો શું લઈશું? 1 સેમી બરાબર કેટલા વિદ્યાર્થીઓ? 5 વિદ્યાર્થી. બરાબર, કેટલા? 1 સેમીમાં 5 વિદ્યાર્થી. પ્રમાણ માપ કયા અક્ષ માટે? વાય અક્ષ માટે. બરાબર, વાય અક્ષમાં શું લીધું? વિદ્યાર્થીઓની સંખ્યા લીધી. એક્સ અક્ષમાં શું લીધું? શાળાઓ લીધી છે, એ, બી અને સી. દ્વિલંબ આલેખ ચાલવા માટે કોરો અને સાયકલ સવારી માટે શું દર્શાવવાનું છે? આવી રીતે આડા ડોટ દર્શાવવાના છે. દ્વિલંબ આલેખ એટલે 2 ઊભા સ્તંભ આવશે. બરાબર, એની ઊંચાઈ કેવી રીતે નક્કી થશે? વિદ્યાર્થીઓની સંખ્યા સાથે. તો થઈ ગયો આલેખનો ખ્યાલ. ચલો હવે આલેખ દોરીએ. ચલો મેં આ ગ્રાફ દોરી દીધો છે, જોઈ લો. ચલો શું લખ્યું છે? પ્રમાણમાં વાય અક્ષ પર 1 સેમી બરાબર 5 વિદ્યાર્થી. બરાબર, વિદ્યાર્થીઓની સંખ્યા કયા અક્ષ પર દર્શાવી છે? વાય અક્ષ પર દર્શાવી છે. તો 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 આ વાય અક્ષ પર દર્શાવી છે વિદ્યાર્થીઓની સંખ્યા. અહીંયા શાળાઓ દર્શાવી છે એક્સ અક્ષ પર. કઈ કઈ શાળાઓ છે? 3 શાળાઓ આપી છે આપણને, એ શાળા, બી શાળા, સી. બરાબર, 3 શાળાઓ આપેલી છે. ચલો હવે શાળા એ હવે દર્શાવવાનું બાકી છે. ચલો ચાલવું, એના માટે આપણે શું કરીશું? કોરું બોક્સ રાખીશું અને સાયકલ સવારી માટે શું કરીશું? આડી લીટી કરીશું. બરાબર, સાયકલ સવારીમાં શું કહેવામાં આવે છે? સાયકલિંગ. ચલો શાળા એ માટે, શાળા એ માટે ચાલવું માટે કેટલા છે? 40 વિદ્યાર્થીઓ. એટલે કે અહીંયાથી જઈએ છીએ આપણે 40 વિદ્યાર્થી. બરાબર, આ શાળા એ માટે છે. હવે એવી જ રીતે સાયકલ સવારી માટે કેટલા છે? 45 છે. તો અહીંયા 45. ચલો શાળા બી માટે જોઈએ. શાળા બી માટે છે 55 વિદ્યાર્થીઓ જે ચાલવું પસંદ કરે છે. 50, અહીંયા 55. તો શાળા બી માટે છે 55. એવી જ રીતે સાયકલ સવારી કેટલી પસંદ કરે છે? 25. તો 25 ક્યાં આવશે? અહીંયા આવશે 25. ચલો એવી જ રીતે શાળા સી માટે છે ચાલવા માટે 15. ચાલવું પસંદ છે એવા વિદ્યાર્થીઓ છે શાળા સીમાં 15 અને સાયકલ સવારીવાળા છે 35. તો 35 ક્યાં છે? અહીંયા છે. ચલો હવે આપણે દોરી દઈએ. આમાં સ્કેલનો ઉપયોગ કરવાથી સ્પષ્ટ અને સ્વચ્છ આકૃતિ બનશે. બરાબર, તો તમારે પેન્સિલ, રબર, સંચો આ બધું રાખવાનું છે અને પેન્સિલથી દોરવાનું છે. બરાબર, મેં તમારા સારી રીતે દેખાય એના માટે મેં પેનથી દોરી રહ્યો છું, પણ તમારે હંમેશા પેન્સિલનો ઉપયોગ કરવાનો છે. તો આપણો ગ્રાફ બની ગયા છે. ચલો આપણા ગ્રાફ તૈયાર છે. બરાબર, ક્લિયર દેખાઈ રહ્યું છે. શાળા એમાં કોણ છે? ચાલવું કરતાં સાયકલ સવારીમાં વધારે પસંદ છે. શાળા બીમાં શું છે? ચાલવું વધારે પસંદ છે, સાયકલ સવારી ઓછી પસંદ છે. શાળા સી માટે પણ એવું છે, ચાલવું ઓછું પસંદ છે, સાયકલ સવારી વધારે પસંદ છે. બરાબર, તો સરેરાશ તો આમાં કંઈ ચોક્કસ ખ્યાલ આવશે નહીં. તો આ થઈ ગયો આપણો શાળાઓ એ બી સી વર્સિસ વિદ્યાર્થીઓની સંખ્યાનો આપણો દ્વિલંબ આલેખ. બરાબર, બીજી પણ માહિતી માટે તમે આવી રીતે દ્વિલંબ આલેખ દોરી શકશો. ચલો ત્રીજા નંબરનો દાખલો છે. વન ડે ક્રિકેટમાં વિશ્વની શ્રેષ્ઠ 8 ક્રિકેટ ટીમના વિજયનું પ્રતિશત પ્રમાણ. બરાબર, હવે
આ બાજુ આપણને કોઠો આપેલો છે. કોઠામાં શું આપેલું છે? પહેલામાં આપેલું છે ટીમ, બરાબર. ટીમો આપેલી છે, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, પછી બીજે નીચે છે, બરાબર. તો એમાં શું દર્શાવ્યું છે? ચેમ્પિયન ટ્રોફીથી વર્લ્ડ કપ 2006 સુધીની પ્રતિશત પ્રમાણ આપેલું છે. અને બીજામાં શું આપેલું છે? 2007માં છેલ્લી 10 વન ડે ક્રિકેટ. તો આ બંનેની સરખામણી કરવાની છે દરેક દેશ માટે, બરાબર. તો આપણે શું કરી લઈએ? ગ્રાફ આડો તૈયાર કરવો પડશે, કારણ કે આપણી પાસે ટીમ ઘણી બધી છે, બરાબર. બહુ બધી ટીમો છે. કુલ ટીમો કેટલી છે? 8 છે. 2 3 4 5 6 7 ને 8. મતલબ તમારે શું કરવાનું? 2 2 મતલબ 2 એટલે કે 3, આપણે 3 સેન્ટીમીટર એટલે 3 ખાનાની પસંદગી કરવી પડશે. એટલે 3, પહેલાં 2 ખાના, એક છોડીને પહેલાં 2, ફરી પાછું એક છોડીને ફરી 2, એમ કરીને, એટલે કે કુલ એકમાં કેટલા થાય? 3. એટલે કુલ લીટી જોઈએ આપણી પાસે 24 લીટી એડજસ્ટ કરવા માટે આપણે આવી રીતે ગ્રાફ સેટ કરવો પડશે. પછી પ્રતિશત પ્રમાણ એટલે કે કેટલું? 100 સુધીનું પ્રમાણ આવે. આપણને સૌથી વધારેમાં વધારે ટકા આપ્યા છે, આપણને 80 સુધીના આપેલા છે, બરાબર. એટલે કે આપણે શું કરવાનું? 85 સુધીનું સેટ કરવાનું, બરાબર. એટલે ઉપર કેટલું હોવું જોઈએ? 17 લીટી, બરાબર. 17 5 85 એટલે 17 લીટી એડજસ્ટ કરવાની રહેશે. આ બાજુ 17 અને આ બાજુ કેટલી? 24. એટલા માટે આ ગ્રાફ કેવો લીધો છે આપણે? ઊભાની જગ્યાએ આપણે ઊભો ગ્રાફ હંમેશા દોરીએ છીએ, એની જગ્યાએ આડો ગ્રાફ લીધો છે. અહીંયા એક્સ એક્સિસ અહીંયા લીધી છે. આપણે શું કરીએ છીએ? સામાન્ય રીતે એક્સ એક્સિસ કાગળમાં ઊભી રીતે લઈએ છીએ, પણ અહીંયા શું કર્યું છે? ઉલટું કરી દીધું છે. એક્સ એક્સિસ આવી રીતે લીધી. ચલો હવે પ્રમાણમાં મેં કીધું એમ કેટલા? 17 5 85 એટલે 17 લીટી આપણે એડજસ્ટ હોવી જોઈએ. 5 5નું કરીએ તો 17 હોવી જોઈએ, બરાબર. તો પ્રમાણમાં આપશું લીધું વાય એક્સ પર 1 સેન્ટીમીટર બરાબર 5% પ્રમાણ. હવે 2 સ્તંભ દોરવાના છે, કારણ કે 2 ખાના આપણને આપેલા છે. 2 ખાનાની ટકાવારી દર્શાવવાની છે, એટલે દ્વિલંબ આલેખ થશે, બરાબર. 1 ખાનાનું હોત તો શું કરતા? આપણે લંબ આલેખ લેતા, પણ 2ની ટકાવારી અને 2ની સરખામણી બંને કરવાની છે, એટલા માટે આપણે દ્વિલંબ આલેખ દોરવો પડે. હવે એકમાં ખાલી એક સ્તંભ કેવો રાખીશું? કોરો રાખીશું. એને શું દર્શાવશું? ચેમ્પિયન ટ્રોફીથી વર્લ્ડ કપ 2006 સુધી, એટલે કે આ કોલમ ચેમ્પિયન ટ્રોફીથી વર્લ્ડ કપ 2006 સુધીનો. એના માટે કેવો રાખીશું? પ્લેન કોલમ રાખીશું અને આડી લીટી દોરીશું. શેમાં? 2007થી છેલ્લી 10 વન ડે ક્રિકેટ માટે શું કરવાનું છે? આડી લીટી. ચલો પહેલાં સાઉથ આફ્રિકા મેં શું કર્યું છે? અહીંયા લાઈનો દોરી દીધી છે, એટલે આપણને દોરવામાં ખ્યાલ આવે. ચલો પહેલું છે સાઉથ આફ્રિકા 2000 ચેમ્પિયન ટ્રોફીથી વર્લ્ડ કપ 2006 સુધીમાં કેટલા છે? 75% છે, બરાબર. તો આપણે ઉપર જઈએ. સાઉથ આફ્રિકા ઉપર ગયા આપણે 75%, એટલે 70 અને 75 આ રહ્યા, મળી ગયા. તો અહીંયા મેં લાઈન કરી દીધી છે, બરાબર. હવે પેલામાં છે 78, બરાબર. 75 પછી 78 એટલે કે કેટલા? 75 76 77 ને 78 અહીંયા આવશે. આ થઈ ગયા. ચલો આગળ છે ઓસ્ટ્રેલિયા માટે. ઓસ્ટ્રેલિયામાં કેટલા છે? 61%, એટલે કે 50 60 અને આ થયા 61. ચલો એવી જ રીતે આગળ છે 40. ચલો 40% એટલે ક્યાં થશે? અહીંયા થશે. આ રહ્યા 40. ઓકે, આ 40 થઈ ગયા. હવે શેના માટે છે? શ્રીલંકા માટે. શ્રીલંકાના કેટલા છે? શ્રીલંકાને છે 54, એટલે કે આ 50 અને ઉપર 4, 54. એના પછી છે 38 એટલે આ 40, 40માંથી 2 ઓછા, આ થઈ ગયા 38. ચલો એવી જ રીતે ન્યૂઝીલેન્ડના છે 47. ન્યૂઝીલેન્ડ આ 50માંથી 3 ઓછા, તો આ 47. ચલો ન્યૂઝીલેન્ડમાં બીજામાં છે 50, એટલે કે આ થઈ ગયા 50. ચલો ન્યૂઝીલેન્ડનું પૂરું થઈ ગયું. હવે ઇંગ્લેન્ડ માટે જોઈએ.
તો ઇંગ્લેન્ડમાં કેટલા છે 46 અને 50, તો આ 45 અને એક આ 46 અને બીજામાં છે 50. ચલો એવી જ રીતે છે પાકિસ્તાનમાં 45 અને 44, પાકિસ્તાન 45 44. વેસ્ટ ઇન્ડિઝ છે 44 અને 30, વેસ્ટ ઇન્ડિઝ 40 44 અને બીજામાં કેટલા છે 30 છે, તો આ આવી ગયા. ચલો ઇન્ડિયા માટે છે 43 અને 56, ઇન્ડિયા માટે છે 43, 40 ઉપર 3 એટલે કે 43, બીજામાં છે 56, 56 માટે આ 55, 55 ને 1 ઉપર 56 થઈ ગયું. ચલો આપણે લાઈન કરી દીધી છે, હવે આપણે લાઈન ડ્રો કરવાની રહી. ચલો આપણી કમ્પેરિઝન થઈ ગઈ છે. તો ચલો આ પહેલું થઈ ગયું. બીજા માટે ઓસ્ટ્રેલિયા માટે પછી શ્રીલંકા માટે ચલો એવી રીતે ન્યૂઝીલેન્ડ માટે ઇંગ્લેન્ડ માટે પાકિસ્તાન માટે એવી રીતે વેસ્ટ ઇન્ડિઝ માટે ને ઇન્ડિયા માટે. આપણો ગ્રાફ તૈયાર છે. આ દ્વિલમ આલેખ પહેલા આલેખમાં શું દર્શાવે છે ચેમ્પિયન ટ્રોફીથી વર્લ્ડ કપ 2006 સુધી, અને બીજામાં શું દર્શાવે છે 2007માં છેલ્લી 10 વન ડે ક્રિકેટ. બરાબર, ડોટેડ લાઇન આડી લાઇન કરી છે એ. અહીંયા શું કર્યું છે વિજયનું પ્રતિશત પ્રમાણ કર્યું છે. સ્કેલમાં વાય એક્સ પર કેટલો લીધો છે 5 એકમ લીધો છે. આ બાજુ એક્સ એક્સિસ પર શું દર્શાવ્યું છે ટીમના નામ દર્શાવ્યા છે. પહેલાંથી સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, વેસ્ટ ઇન્ડિઝ ને ઇન્ડિયા. તો આપણો ગ્રાફ તૈયાર. એકદમ સિમ્પલ છે. બરાબર.